10મા ધોરણના ગણિતમાં બે ચેપ્ટર પૂરા કર્યા. ગઈકાલે ત્રીજું ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પણ પૂરું કર્યું. એની બધી જુદી જુદી રીતો યાદ રાખવાની વાત અને છેલ્લે કેટલાક પ્રશ્નો પણ મેં તમને આપ્યા જે તમારે હોમવર્કમાં કરવાના હતા. આજે એક નવું ચેપ્ટર શરૂ કરીએ. પાંચમું છે સમાંતર શ્રેણી. દરેક ચેપ્ટરને આપણે શરૂ કરીએ ત્યારે પહેલાથી ચેપ્ટરનો જે શબ્દ છે એનો અર્થ છે એ શું એ આપણે સમજવાની કોશિશ કરીએ. પહેલો શબ્દ લખ્યો છે શ્રેણી. તમને વ્યવહારમાં આ શબ્દ ક્યાં ક્યાં સાંભળવા મળે? વ્યવહારની અંદર તમે આવો શબ્દ ક્યાંય સાંભળ્યો હોય ખરો કે શ્રેણી એટલે શું? વ્યવહારમાં શ્રેણી શબ્દ ક્યાં ક્યાં વપરાય? મેં અગાઉ કીધું તો ગણિત શબ્દ વિષય એવો છે કે વ્યવહાર સાથે જોડાયેલો જ છે. તમે એને વ્યવહારની સાથે જોવાની કોશિશ કરશો તો ચોક્કસપણે તમને ડગલે પગલે દરેક જગ્યાએ એનો અહેસાસ થશે. એક વિષયની બહાર નીકળીને તમે એને જોવાની કોશિશ કરો. અહીંયા પણ સમાંતર શ્રેણીનો આપણે અભ્યાસ કરવો છે. તો અહીંયા જે શ્રેણી શબ્દ છે 100% ગુજરાતી છે. આપણે કેટલા કમનસીબી કે જે કંઈ કહીએ કેટલાક શબ્દ આપણે એવા રૂઢ થઈ ગયા છે કે જે ગુજરાતી શબ્દ નથી સમજાતા પણ એનો અંગ્રેજી શબ્દ હું તમને કહું તો તરત જ તમને એનો ખ્યાલ આવે છે. શ્રેણી શબ્દ આપણને એક લાગે કે શ્રેણી ક્યાં, પણ આપણે કહું કે સિરિયલ તમે સાંભળેલું છે? સિરિયલ તમે ક્યારે જુઓ છો? ક્રિકેટની સિરીઝ રમાવાની છે. જુદા જુદા ત્રણ દેશો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટની સિરીઝ રમાવાની છે. આ શબ્દ આપણે સહજ વાપરી નાખીએ છીએ. ફલાણી સિરિયલ છે એ મને બહુ ગમે છે. આ શબ્દ આપણે અવારનવાર સાંભળીએ છીએ. પણ આપણે ખ્યાલ નથી આવતો કે શ્રેણી એક ગુજરાતી શબ્દ છે અને શ્રેણીનો અંગ્રેજી એટલે સિરિયલ, એનો બીજો અર્થ છે સિરીઝ. સિરીઝ, શ્રેણી અને સિરિયલ આ એક ચોક્કસ ઘટનાક્રમનો સમૂહ છે. જેમ આપણે સિરિયલ જોઈએ છે એમાં બધી જ સિરિયલો છે એ સક્સેસ નથી હોતી. કેટલીક સિરિયલ એટલી બધી સક્સેસ છે કે માણસ આને જોવા માટે અગાઉથી એનું આયોજન પણ કરી રાખે. બીજા અગત્યના કામનું જેટલું આયોજન નહીં કરે એનાથી જાજુ આયોજન એની સિરિયલ માટે કરે. મેં ઘણા એવા લોકોને જોયા છે બધા કામ પડતા મૂકી આગળ પાછળ કામ ગોઠવીને પણ એની સિરિયલનો ટાઈમ તો સાચવી જ લેશે. કદાચ ક્યાંય જવા આવવાનું છે તો કહેશે ના આ ટાઈમ સિવાયનો ટાઈમ આપો. એટલે આટલી સિરિયલ એને ગમતી હોય છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણાની એટલી લોકપ્રિય સિરિયલ છે કે તમે જોશો તો મોસ્ટ ઓફ લોકો એને સાંભળવા જોવા માટે તે ટાઈમિંગ ગોઠવી લેતા હોય છે. એટલે કહેવાનો અર્થ સિરિયલ એનું જ ગુજરાતી છે ખરેખર શ્રેણી. જેમ બસ સ્ટેશન, રેલવે સ્ટેશન છે એ અંગ્રેજી શબ્દ છે, એનું ગુજરાતી શબ્દ કદાચ ગોતવાનો પ્રયત્ન કરજો, કોઈને પૂછવાનો પ્રયત્ન કરજો. ખરેખર એનું ગુજરાતી આટલું બધું લાંબુ છે. અગ્નિરથ વિરામ સ્થાન. અગ્નિરથ વિરામ સ્થાન એટલે સ્ટેશન છે, બસ સ્ટેશન છે, રેલવે સ્ટેશન છે. પણ આપણે એ શબ્દ કહીએ તો આપણે ગોતવા નીકળીએ સાહેબ આવું કે તમે જોયું છે? બસ સ્ટેશન, રેલવે સ્ટેશન સહજ મળી જાય. એવું જ કંઈક શ્રેણી 100% શુદ્ધ ગુજરાતી શબ્દ હોવા છતાં આપણને એટલો સહજતાથી નથી સમજાતો. અને એ સમજાવવા માટે મારા અંગ્રેજી વર્ડ્સ લેવા પડે કે તમને ઈઝીલી સમજાઈ જાય છે. સિરિયલ કહીશ તો તરત તમને સમજાય છે કે આ સિરિયલ એટલે ખબર છે. ટુર્નામેન્ટ શ્રેણી સિરીઝ એટલે ખબર છે. ભારત આફ્રિકાની સિરિયલ રમાવાની છે, ક્રિકેટ ટુર્નામેન્ટની સિરીઝ રમાવાની છે. તો સિરિયલ, શ્રેણી, સિરીઝ આ બધા જ એના શબ્દો છે. સિરીઝ, સિરિયલ આ શબ્દો છે શ્રેણીના જ અંગ્રેજી પર્યાય શબ્દો છે. આનું ગુજરાતી તે શ્રેણી થાય છે. શ્રેણી, સિરીઝ, સિરિયલ એ ઘટનાઓનો સમૂહ છે. એ કહેતો હતો કે બધી જ સિરિયલ એટલી સક્સેસ કે સફળ નથી થતી. અમુક સિરિયલો છે એ વધારે સફળ હોય. એટલે કેવું એમ બને? એટલે હકીકતમાં સિરિયલ છે કે સિરીઝ છે એ ચોક્કસ ઘટનાઓનો ક્રમ છે.
જ્યારે લોકોને સિરિયલ જોતા જોતા આગળ શું બનશે પોતે અનુમાન કરવા લાગે. આપણે ઘણી વખત અનુભવ્યું હોય કે આપણે બેઠા હોય બીજા બેઠા હોય ને તરત જ આગળ બોલે કે હમણાં આમ થશે હમણાં આમ થશે, આપણે કેવું પડે બોલ પણ મને તો જોવા દે નિરાતે. એવું કેમ થાય છે? તો કે સિરિયલ એટલી ક્રમબદ્ધ ચાલે છે, એક પછી એક એના ક્રમમાં ચાલે છે, જે ઘટનાઓનો ક્રમ બને છે ને એટલો બધો વ્યવસ્થિત બને છે કે લોકો જોતા જોતા અનુમાન કરી શકે વોટ નેક્સ્ટ, આના પછી શું હોઈ શકે. તો એ જે સિરિયલ છે એ જે ઘટનાઓનો ક્રમ છે તે સક્સેસ છે કે લોકો નક્કી કરી શકે છે કે આના પછી શું આવશે. કેટલીક સિરિયલ એવી હોય કે આપણે જોઈએ ને તો આપણે જોતા જોતા એમ થાય કે આમાં કઈ નક્કી જ નથી રહેતું. ઘડીક વાર ક્રમ આમ આવે ઘડીક વાર ક્રમ આવે, એના પછી શું આવશે કઈ જજ ન થઈ શકે. પછી આપણને કંટાળો અને આપણે સિરિયલ જોતી બંધ કરી દઈએ, પડતી મૂકી દઈએ છીએ. એટલે સિરિયલ એ ચોક્કસ ઘટનાઓનો ક્રમ છે, સિરીઝ એ ચોક્કસ ઘટનાઓનો ક્રમ છે, એમ શ્રેણી પણ ચોક્કસ સંખ્યાઓનો નિશ્ચિત સંખ્યાઓનો ચોક્કસ ક્રમ છે કે જેમાં આપણે એક સંખ્યા બીજી સંખ્યા ત્રીજી પછી ચોથી કોણ હોય, એના પછી કોણ હોય, વોટ નેક્સ્ટ, એના પછી પણ જે નક્કી કરી શકાય આવી જે સંખ્યાઓ હોય એને આપણે શ્રેણી કહેતા હોઈએ છીએ. એટલે ગણિતની ભાષામાં સંખ્યાઓની ચોક્કસ ક્રમમાં ગોઠવણી એટલે શ્રેણી થાય. જેમ સિરિયલ છે એ ઘટનાઓનો એક ચોક્કસ ક્રમ છે, એવી રીતે ગણિતની ભાષામાં શ્રેણી છે એ સંખ્યાઓનો ચોક્કસ ક્રમ છે. કેટલાક ઉદાહરણો આપણે લઈ શકીએ. દાખલા તરીકે જે વારંવાર આપણે ઉપયોગ કરતા રહેલા છે, આપણે સહજ ખબર 1 2 3 4 5 આ રીતે લખીએ તો તરત જ તમે કહેશો 5 પછી 6 6 પછી 7 7 પછી 8. આના પછી કોણ છે આપણને ખબર છે, જેને આપણે પ્રાકૃતિક સંખ્યાની શ્રેણી કહીએ છીએ. એ રીતે હું એમ પૂછું કે 2 4 6 8 પછી કોણ 10, એના પછી કોણ 12, એના પછી કોણ, તો તરત જ એ ખબર પડી ગઈ કે આમાં બબેનો વધારો થતો જાય છે. તો આ પણ યુગ્મ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે, એની શ્રેણી છે. એવી રીતે હું 1 4 9 16 આમ લખીશ. મેં આ લખ્યા છે 1 4 9 16, તરત જ પછીની સંખ્યા યાદ આવશે. અહીંયા તરત જ અનુમાન કરી લેજો કે 1 નો વર્ગ છે, આ 2 નો વર્ગ છે, આ 3 નો વર્ગ છે, આ 4 નો વર્ગ છે. આગળ કોણ તો કે 5 નો વર્ગ 25, એના પછી કોણ તો કે 6 નો વર્ગ 36. તો અહીંયા પૂર્ણ વર્ગ પૂર્ણાંકોની શ્રેણી છે. આવી જ રીતે હું એમ કહું 5 10 15 20 25, તો આના પછી કોણ આવશે? તો અહીં તમે તરત જ યાદ કરી લ્યો છો તો સમજી જાવ છો કે 5 નો ઘડિયો છે અથવા 5 ના અવયવી છે. 5 10 5 તારી 15 5 20 25 25 તો 6 50 30 7 35 આ છે 5 ના અવયવી. તો આવી રીતે જે સંખ્યાઓ આપણને આપી હોય કે જેને ચોક્કસપણે આપણે આવું કહી શકીએ છીએ કે આના પછી કોણ એ સહજ અનુમાન કરીને નક્કી કરી શકાય કે એના પછીનું પદ આ હોય. દાખલા તરીકે હું લખું 11 અહીંયા શું થયું? પહેલા એક જ એકડો છે, પછી 2 એકડા, પછી 3 એકડા, પછી 4 એકડા, પછી તો કે 5 આવશે, પછી કેટલા એકડા આવશે? તો અહીંયા એકડાની સંખ્યા છે 1 વખત 2 વખત 3 વખત 4 વખત 5 વખત. આ પણ એક ચોક્કસ ક્રમ છે. આના પછી કોણ આવું જેમાં નક્કી કરી શકાય. એટલે કે સંખ્યાઓના ક્રમમાં આપેલા પદ પછીનું પદ કયું જે નક્કી કરી શકાય એને શ્રેણી કહેવાય. આના ઉપરથી આપણે કહી શકીએ કે શ્રેણી એટલે શું? સંખ્યાઓના ચોક્કસ ક્રમમાં પછીની સંખ્યા નક્કી થઈ શકે
સંખ્યાઓનો એવો ક્રમ કે એના પછીની સંખ્યા આપણે નક્કી કરી શકતા અથવા કહી શકતા હોય કે આના પછી આ સંખ્યા આવે તેવા સંખ્યાઓના ક્રમને સંખ્યાઓની શ્રેણી કહે છે. અહીંયા જે આપણે ઉદાહરણો આપ્યા છે, જુદા જુદા જે કઈ ઉદાહરણો આપણે આપ્યા એ બધા જ ઉદાહરણો છે એ ચોક્કસ પ્રકારની એક શ્રેણી છે. આમાં 1 2 3 4 5 2 4 6 8 10 12 16 18 1 4 9 16 25 26 5 10 15 20 પછી 1 2 વખત 1 3 વખત 1 4 વખત 1 5 વખત તો આ નક્કી છે. એટલે આવી જે કે જેના પછીનું પદ કોણ હોઈ શકે જે ચોક્કસ કહી શકાય એવી સંખ્યાઓના ક્રમને સંખ્યાઓની શ્રેણી કહે છે. પછી પ્રશ્ન એ આવે કે આ સંખ્યાઓની શ્રેણી તો નક્કી થઈ ગઈ, જેમ આપણે કહી છે ને કે શ્રેણી એ શ્રેણી જ છે, સિરીઝ એ સિરીઝ છે. બધી જ સિરિયલો તો સિરિયલો છે જ, પણ એમાંથી સફળ સિરિયલો સક્સેસ સિરિયલો કેટલી? ટુર્નામેન્ટ ક્રિકેટની રમાતી જ હોય, ક્રિકેટની ઘણી બધી સિરીઝો રમાયેલી હોય, પણ આપણે એમ કહેવામાં આવે કે છેલ્લા 10 વર્ષની એવી કઈ સિરિયલ રમાણી હતી જે એક યાદગાર સિરિયલ હતી, તો એમાંથી ચોક્કસ આપણે એનો ક્રમ જોઈને નક્કી કરતા હોઈએ. એ રીતે શ્રેણી તો છે જ બધી, પણ સમાંતર શ્રેણી કોને કહી શકાય? શું બધી જ શ્રેણી સમાંતર શ્રેણી હોય? આ બધી જેમ સિરિયલ સિરિયલ જ છે એવી જ રીતે આ બધી જ શ્રેણી તો છે જ, પણ આ બધી જ શ્રેણી છે એને આપણે સમાંતર શ્રેણી કહી શકશું? તેના માટે એક ચોક્કસ શરત છે કે જે શ્રેણીના કોઈ પણ બે ક્રમિક પદોના તફાવતનો તફાવત અચળ, કોઈ પણ બે પદ લેવાના અને ઈ બે ક્રમિક પદ લેવાના, એનો તફાવત અચળ, એ અચળ પછી ધન ઋણ કે શૂન્ય હોઈ શકે. એ તફાવત ધન જ હોય જરૂરી નથી, તફાવત માઈનસ માં હોઈ શકે, એ તફાવત શૂન્ય પણ હોઈ શકે. પણ કોઈ પણ બે પદ તમે આખી એક શ્રેણી લીધી, એના કોઈ બે પદનો તફાવત કરો, 9 માંથી 4 બાદ કરો, 25 માંથી 16 બાદ કરો, 36 માંથી 25 બાદ કરો, તો કોઈ પણ બે ક્રમનો ક્રમિક પદની બાદબાકી તફાવત લ્યો તો એ જો એક સરખો આવે, પછી એક સરખો ધન આવી શકે, એક સરખો ઋણ આવી શકે કે શૂન્ય પણ આવી શકે, તો તે સમાંતર શ્રેણી છે. હવે આપણે એ ઉદાહરણ જોઈએ, આપણે લખ્યા એમાંથી જ આપણે ચેક કરીએ. આપણે જે કીધું કે શ્રેણી એટલે સંખ્યાઓનો ચોક્કસ ઘટનાક્રમ છે. એટલે બધી શ્રેણી તો હોઈ શકે, પણ એ શ્રેણી સમાંતર હોય કે નહીં એના માટેની એક શરત કીધી કે કોઈ પણ બે ક્રમિક પદનો તફાવત, કે દાખલા તરીકે આ પહેલી રકમ લઈએ, આ પહેલું ઉદાહરણ છે કે 1 2 3 4 5 છે. હવે એમાં ચેક કરો જી, 2 માંથી 1 બાદ કરો તો 1 આવશે, 3 માંથી 2 બાદ કરો તો 1 આવશે, 4 માંથી 3 બાદ કરો તો 1 આવશે. એટલે આમાં કોઈ પણ બીજી બે પદમાંથી તમે બાદબાકી કરો છો, બીજામાંથી પહેલું પદ, ત્રીજામાંથી બીજું પદ, ચોથામાંથી ત્રીજું પદ, તો તફાવત એક સરખો આવ્યો, એનો અર્થ સમાંતર શ્રેણી છે. બીજી રકમ જુઓ, હવે 4 માંથી 2 લે 2 આવશે, 6 માંથી 4 જાય તોય 2 આવશે, 8 માંથી 6 જાય તો પણ 2 આવશે. તો અહીંયા દરેક બે ક્રમિક પદનો તફાવત બે એક સરખો આવે છે, એનો અર્થ આ સમાંતર શ્રેણી છે. ત્રીજી વાત કરીએ, હવે 4 માંથી 1 બાદ કરો જોઈએ, હું બીજા પદમાંથી પહેલું પદ બાદ કરું છું, 4 માંથી 1 જાય 3, 9 માંથી 4 બાદ કરો 5, 16 માંથી 9 બાદ કરો 7. તો અહીંયા બે ક્રમિક પદનો તફાવત છે જુદો જુદો આવ્યો, પહેલા બેનો તફાવત 3 આવ્યો, બીજા બે પદનો તફાવત 5 આવ્યો. તો અહીંયા બે ક્રમિક પદનો તફાવત સરખો આવતો નથી, એટલે આ શૂન્યેતર સમાંતર શ્રેણી નથી. પછી છે જો 5 10 15 20 25 છે. હવે આમે ખબર પડી જાય 5 5 એક સરખા વધતા જાય છે. 5 આમાં 5 ઉમેરો 10, 10 માં 5 ઉમેરો 15, 15 માં 5 ઉમેરો 20, 20 માં 5 ઉમેરો 25. એક સરખો વધારો થાય છે તો પણ થઈ શકે, એક સરખો વધારો થતો હોય, એક સરખો ઘટાડો થતો હોય તો પણ થઈ શકે. એટલે અહીંયા તફાવત કરશો તો 10 માંથી 5 છે 5 વધશે,
15 માંથી 10 બાદ કરો 5 વધશે, 20 માંથી 15 બાદ કરો 5 વધશે. તો અહીંયા બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત શૂન્યેતર અચળ છે, તે સમાંતર શ્રેણી છે. હવે આ બેની બાદબાકી કરો જોઈએ. 11 માંથી 1 જાય 10 આવ્યા, 111 માંથી 1 જાય તો 100 આવ્યા. અહીંયા જ ખબર પડી ગઈ કે આ બે પદનો ક્રમિક બે પદનો તફાવત સરખો આવતો નથી. તો તફાવત સરખો ના આવે તો સમાંતર શ્રેણી નથી. તો આ રીતે આપણને જે શ્રેણી આપી હોય એ શ્રેણીના કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત જોવાનો, અને એ તફાવત જો અચળ આવતો હોય, અને અચળ તરીકે ધન સંખ્યા હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. દાખલા તરીકે બીજી એક રકમ લખું. આવી એક રકમ છે. હવે આની અંદર તમે જુઓ તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું છે. બીજા પદમાંથી પહેલું પદને મેં બાદ કર્યું એટલે બીજું પદ છે -2. એમાંથી આને બાદ કરું છું એટલે માઈનસ, એટલે -2 + 6 એટલે વધશે 4. પાછા ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો. આમાંથી મેં આને બાદ કર્યા તો 4 આવ્યા. હવે આમાંથી હું આને બાદ કરું છું તો 2 + 2 4 આવ્યા. ચોથા પદમાંથી ત્રીજા પદને બાદ કરો તોય 4 આવ્યા. એનો અર્થ અહીંયા કોઈ પણ બે ક્રમિક પદની બાદબાકી કરો તો 4 એક સરખા આવે છે. મૌખિક હિસાબ કરો તો આપણે હવે તો ખબર પડવી જોઈએ કે -6 માંથી -2 થયા એટલે 4 વધ્યા કહેવાય. -2 માંથી +2 છે એટલે 4 નો વધારો થાય છે. સંખ્યા ચડતા ક્રમમાં છે. -6 -2 +2 2 ને 4 6 6 ને 4 10. અહીંયા 4 નો વધારો થાય છે એટલે આ પણ સમાંતર શ્રેણી છે. અહીંયા ઋણ સંખ્યા હોવા છતાં પણ એવી રીતે 1.1 1.2 1.3 1.4 આ રીતે લખું તો એ તમને જોઈ ખબર પડી જાય કે ફેર કેટલો પડે છે. 1.1 હતા 1.2 થયા 1.3 થયા 1.4 થયા. અહીંયા 0.1 નો વધારો થાય છે બધામાં. આમાં 0.1 ઉમેરો તો આ મળશે, આમાં 0.1 ઉમેરશો એટલે આ મળશે, એમાં 0.1 ઉમેરશો એટલે આ મળશે. અને અહીંયા 0.1 નો વધારો થાય છે. અને કયા રકમ છે. હવે અહીંયા જે રકમ લખી છે એમાં જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ તમે મોઢે પણ હિસાબ કરીને કહી શકશો. 8 માંથી 3 થયા વૈધા કે ઘટ્યા? 8 પછી 3 થયા તો વૈધા કહેવાય ઘટ્યા કહેવાય? તો અહીંયા ઘટે છે એટલે કે ઉતરતો ક્રમ છે. હવે 8 માંથી 3 થયા તો કેટલા ઘટ્યા? 5. તો અહીંયા 5 નો ઘટાડો થાય છે. હવે 3 માંથી 5 જાય તો -2 -2 માંથી 5 જાય તો -8. એનો અર્થ અહીંયા -5 નો ઘટાડો થાય છે. તો 5 નો ઘટાડો થાય છે. ને અહીંયા કહેવાનો અર્થ એ છે કે બે ક્રમિક પદમાં એક સરખો વધારો થતો હોય કે એક સરખો ઘટાડો થતો હોય. દાખલા તરીકે હું એમ કહું A B C સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો A વત્તા K B વત્તા K C વત્તા K. એટલે મેં શું કર્યું? કોઈ એક સંખ્યા K મીન્સ કોઈ એક અચળ સંખ્યા 2 તો મેં બધામાં બબે ઉમેર્યા. દાખલા તરીકે 4 6 8 સંખ્યા હતી. હવે બધામાં હું બબે ઉમેરીશ તો 4 ને 2 6 6 ને 2 8 8 ને 2 10. તો આ પણ એક સમાંતર શ્રેણી જ થવાની છે. એટલે કોઈ પણ એક સરખી સંખ્યા તમે અંદર ઉમેરો છો એવું કોઈ સંખ્યા બાદ કરો છો. કોઈ પણ એક સંખ્યા ઉમેરો તો એ સમાંતર શ્રેણી થાય. કોઈ એક ચોક્કસ સંખ્યા છે તમે બાદ કરો છો કે કોઈ સંખ્યા વડે તમે ગુણો છો કે કોઈ સંખ્યા વડે તમે ભાગાકાર કરો છો. પણ એક સરખો ગુણાકાર, એક સરખો સરવાળો, એક સરખી બાદબાકી કે એક સરખો ભાગાકાર કરીએ તો
સમાંતર શ્રેણી જ મળે છે. તો અહીંયા આપણને જુદી જુદી સમાંતર શ્રેણીઓ મળી. હવે મેં એક બીજું ઉદાહરણ લખું. 5 5 5 આ રીતે આપણને એક હોય. આવું તમે પ્રાથમિકમાં આજકાલ તો છે નીચેના ત્રીજા ચોથા ધોરણથી શરૂ થઈ ગયું છે પેટર્ન, જેને આપણે સમાન શ્રેણી સિરિયલ સિરીઝ કહીએ છીએ. એમ એક ચોક્કસ તરહ એટલે ચિત્રો આપ્યા હોય. જો તમે જીકેની પરીક્ષા આપી હોય, નવોદય વિદ્યાલયની પરીક્ષા આપી હોય, સૈનિક શાળાની પરીક્ષા હોય, પ્રાથમિકમાં આવતી હતી, શિષ્યવૃત્તિ પરીક્ષા આવતી હતી, આવી પરીક્ષાઓ આપી હોય, તમે એક પેપરનો પ્રશ્ન મેન્ટલ એબિલિટીનો આવતો હતો. તેમાં ચોક્કસ પ્રકારની ડિઝાઇન દોરેલી હોય, ચિત્ર દોરેલા હોય. 4 ચિત્ર દોરેલા હોય, પછી પાંચમું ચિત્ર કેવું આવશે તમારે નક્કી કરવાનું છે. તો આ પણ એક ચોક્કસ પ્રકારની તરહ હોય, જે ચિત્ર દોરેલા હોય ને ચોક્કસ ક્રમમાં બદલાતા જતા હોય. એ જ રીતે અહીંયા પણ સંખ્યાથી ચોક્કસ ક્રમમાં છે કે એના પછી શું. હવે આવી રીતે આપણને લખ્યું હોય પછી એમ પૂછે કે અહીંયા કોણ આવશે, તો એ ખબર પડી ગઈ કે એક વાર વત્તા 5, એક વાર ઓછા 5, એક વાર વત્તા 5, એક વાર ઓછા 5, એક વત્તા 5, તો એ -5 હશે. અહીંયા સંખ્યા બે જ છે, પણ એક વાર વત્તા, એક વાર ઓછા, એક વાર વત્તા, એક વાર ઓછા. આના પછીની સંખ્યા કઈ, આના પછીની સંખ્યા કઈ નક્કી થાય છે, અને શ્રેણી તો કહેવાય જ છે. હવે આ શ્રેણી સમાંતર શ્રેણી છે. તો આપણે અત્યારે નક્કી કરતા હતા કે બે ક્રમિક પદનો તફાવત, આ બેનો તફાવત તમે કરો તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો, બીજું પદ માઈનસ પહેલું પદ. હવે -5 અને -5 એટલે થાય -10. આમ જો તો 5 માંથી -5 થયા એટલે 10 ઘટ્યા કહેવાય. 5 હતા ને એના પછી -5 એટલે 10 નો ઘટાડો. હવે હું એમ કહું કે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો. શરત આપણી આ જ છે, કોઈ પણ બે ક્રમિક પદ લેવાના છે. એવું નથી કે તો પહેલા બે કે બીજું ત્રીજું જ લ્યો, પાંચમું છઠ્ઠું લઈ શકો, પણ કોઈ પણ બે ક્રમિક પદ લેવાના. પહેલું ને ત્રીજું, ચોથું ને સાતમું આમ નહીં. કોઈ પણ બે ક્રમિક પદ બીજું અને પહેલું લીધા એનો તફાવત. ત્રીજામાંથી હું બીજું બાદ કરું છું, ત્યાં વત્તા 10. જો પહેલા બે નો તફાવત -10 માં આવ્યો, બીજાનો અને ત્રીજાનો તફાવત કર્યો તો વત્તા 10 આવ્યો. આ બે સરખા છે, બેઝિકલી નથી. આંકડાકીય રીતે 10 10 છે, પણ એક પ્લસ છે એક માઈનસ છે, એકને દેવાના છે બીજાને લેવાના છે, એટલે બે સરખું કહેવાય નહીં. માટે આ સમાંતર શ્રેણી નથી. આવી સંખ્યાઓ આપણને આપી હોય તો સંખ્યાઓના આધારે આપણે બે ક્રમિક પદોનો તફાવત શોધી અને એના ઉપરથી આપણે કહી શકીએ કે સમાંતર શ્રેણી છે કે નથી. તો સમાંતર શ્રેણીમાં વચ્ચે બે વાત આવે છે, એક શાંત સમાંતર શ્રેણી અને બીજી અનંત સમાંતર શ્રેણી. હવે જો સમાંતર શ્રેણી શબ્દ તો અંદર આપી દીધો છે, એટલે સમાંતર શ્રેણી તો છે જ, પણ જે સમાંતર શ્રેણીના પદોની સંખ્યા શાંત એટલે ગણી શકાય તેવી, જે સમાંતર શ્રેણીના પદોની સંખ્યા શાંત એટલે કે ગણી શકાય તેટલી અથવા નિશ્ચિત હોય. કે જે સમાંતર શ્રેણી તો છે જ, પણ એના પદોની સંખ્યા નક્કી છે, નિશ્ચિત છે. દાખલા તરીકે આપણે એવું કહી શકીએ આવી રીતે આપણને 3 6 12 9 12 15 18 3 1 3 3 2 6 3 3 9 3 4 12 3 પછી 15 3 6 18 આમ કરતા કરતા 30. તો અહીંયા 30 પૂરી થઈ ગઈ છે. નો ડાઉટ આમ આગળ જઈ શકે, પણ અહીંયા આપણને આપેલી રકમ છે એમાં નક્કી છે કે 3 6 9 12 15 ક્યાં સુધી, તો કે 30 સુધી. જ્યાં સમાંતર શ્રેણીનું અંતિમ પદ નક્કી થઈ જાય છે, છેલ્લું પદ કોણ ઈ નક્કી છે, તો એવી શ્રેણીને શાંત શ્રેણી કહી શકાય. પણ જે અનંત શ્રેણી છે, જે સમાંતર શ્રેણીનું
અંતિમ પદ નક્કી ન કરી શકાય, એટલે કે એના પછી આગળ આવ્યા જ કરે. મજાકમાં હું તમને કહું તો આપણે ઘણી વખત મિત્રો જ્યારે રમતે ચડી જતા હોઈએ છીએ અને આપણે વાતો કરતા હોઈએ, ક્યારેક સંખ્યાના નાદે ચડી જાય, કોઈ શરતના નાદે ચડી જાય, તો પછી છેલ્લે હોશિયાર જે હોય ને બેમાંથી એ કહી દે કે તું કે એના કરતા એક વધારે. જે પહેલો શબ્દ બોલી ગયો કે તું કે નથી એક વધુ, હવે તું ગમે એટલા બોલીશ તો એના કરતા એક વધી જ ગયો. તું 500 કે તો એને 501 નક્કી થઈ ગયા, 5 લાખ કે તો 5 લાખ એને કહી જ દીધા. એટલે અહીંયા છેલ્લી બાજુ કોણ જીતી ગયો કે પહેલા જ આવું બોલી ગયો કે તું કે એના કરતા એક વધારે. હવે તું ગમે એટલા બોલીશ તો +1 થઈ જ ગયા. એટલે અહીંયા કોઈ લિમિટ જ નથી, તું જેટલા બોલીશ એના પછી છે, તું જેટલા કહીશ એના પછી. દાખલા તરીકે આમ જ આપણે કહી શકીએ કે 3 6 9 12 15 ડોટ ડોટ 30 મે ન લખ્યા હોય તો 3 ને ગુણતા જાવ જોઈએ. આપણી એક મર્યાદા છે કે આપણે ઘડિયા છે ને એ 1 ના ઘડિયા 11 થી 20 ના ઘડિયાની બોલીએ છે. 3 * 30 થાય એમ આપણે કહીએ એટલે આપણે એમ કે 3 * 30 છે, ઘડિયો પૂરો થઈ ગયો. નો ડાઉટ એ ઘડિયો 3 નો ઘડિયો પૂરો થાય છે, પણ 3 નો ગુણાકાર પૂરો નથી થતો. 11 * 33 12 * 36 13 * 39 નોન સ્ટોપ ચાલુ જ છે. 3 ને અનંત સંખ્યાઓ વડે ગુણી શકાય અને તે ગુણાકાર અનંત સુધી ચાલ્યા કરે. તો જેનું અંતિમ પદ નિશ્ચિત નથી, સમાંતર શ્રેણી છે, ચોક્કસ ક્રમમાં વધારો કે ઘટાડો છે, પણ છેલ્લું પદ આ જ એવું નક્કી નહીં, એના પછી પણ હોય, તો એવી જે શ્રેણી છે કે જેનું અંતિમ પદ નક્કી ન કરી શકાય, કે આ જ અંતિમ પદ એમ ન કહી શકાય, તેવી સમાંતર શ્રેણીને અનંત સમાંતર શ્રેણી કહે. દાખલા તરીકે આ ઉદાહરણ આપણે આપી શકીએ. પહેલામાં મેં 30 એ ફિક્સ કરી દીધું હતું કે 30 સુધીની જ શ્રેણી છે. હવે આપણે એક શબ્દ અહીંયા આપણે વાપરીએ 3 6 9 12 15 ડોટ ડોટ ડોટ. હવે છેલ્લે મેં ડોટ ડોટ ઇન્ડિયા છોડી દીધું છે. છેલ્લે કોણ તો એ નક્કી નથી, આગળ ગુણ્યા જ રાખો, તમે થાકો ત્યાં સુધી તમે હાથથી મૂકી દો, ના હવે માર નથી ગુણો તો પૂરું, બાકી આગળ આવ્યા જ કરે. તો આવી રીતની જે શ્રેણી હોય, જે સમાંતર શ્રેણી હોય એને અનંત સમાંતર શ્રેણી કહે છે. તો આ રીતે આપણે બે વાત નક્કી કરી કે શ્રેણી એટલે શું અને સમાંતર શ્રેણી એટલે શું. દરેક શ્રેણી છે એ સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણી એ તો શ્રેણી છે જ, પણ દરેક સમાંતર શ્રેણી એ સમાંતર શ્રેણી નથી હોતી. અને તે નક્કી કરવા માટે આપણે એ કીધું કે જેના કોઈ પણ બે ક્રમિક પદ, કોઈ પણ બે ચોથું અને પાંચમું, સાતમું અને આઠમું, 11મું અને 12મું, કોઈ પણ બે ક્રમિક પદનો તફાવત જો એક જ સરખો આવે તો તે શ્રેણી સમાંતર શ્રેણી છે. હવે સમાંતર શ્રેણી હોય સમાંતર શ્રેણીના સંકેતો. દાખલા તરીકે આપણે એક સમાંતર શ્રેણી લખીએ. આ એક સમાંતર શ્રેણી છે. તો આવી કોઈ પણ એક સમાંતર શ્રેણી હશે તેનું ક્યાંથી શરૂઆત થશે? કોઈ એક ચોક્કસ સંખ્યાથી શરૂઆત થાય છે. પછીનું પદ છે ઈ કાયમ ચોક્કસ સંખ્યાનો વધારો છે કે ચોક્કસ સંખ્યાનો ઘટાડો છે. એટલે અહીંયા આપણે જોશું તો સંખ્યા ચડતા ક્રમમાં છે, વધતી જાય છે. 4 ને 3 7 ને 3 10 ને 3 13 ને 3 16, એટલે કે અહીંયા 3 3 નો વધારો થાય છે. પ્રથમ પદને એ વડે સામાન્ય તફાવત, જેને આપણે થતો રહેલો વધારો કે ઘટાડો, અહીંયા તફાવત એટલે માત્ર માઈનસ નહીં, આપણે એક તફાવત શબ્દ એટલે બાદબાકી આવું વાપરીએ છીએ કે બે સંખ્યાનો તફાવત એટલે માઈનસ છે, એવું નહીં. અહીંયા તફાવત પ્લસ હોઈ શકે, માઈનસ પણ હોઈ શકે. એટલે બે ક્રમિક પદ વચ્ચેનો જે તફાવત છે આપણે સામાન્ય તફાવત ડી, ડિફરન્સ ડી વડે દર્શાવીએ. પદના ક્રમને n વડે દર્શાવીએ. આ પહેલું પદ છે તો a બરાબર 4, સામાન્ય તફાવત એટલે બે પદની બાદબાકી. અહીંયા બે પદ વચ્ચેનો તફાવત તમે કરો છો, 7 માંથી 4 જાય 3, 10 માંથી 7 જાય 3, 13 માંથી 10 જાય 3, તેને આપણે સામાન્ય તફાવત d કહીએ છીએ. પદનો ક્રમ વારી આપ્યું હોય નું 15મું પદ શોધો એમ આપણને કીધું.
આવું આપણને કહીએ તો 15મું પદ અહીંયા પદનો ક્રમ કેટલામો થયો તો કે 15મો થયો. આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ અહીંયા ક્રમ છે. ચારે ક્રમ છે. પાંચમું પદ એ ક્રમ છે. પાંચમું પદ કોણ તો 16. પાંચમું પદ એ 5 એ ક્રમ કહેવાય, પણ પાંચમું પદ આમ કે તો એ 16 થાય. જેમ કે પહેલું પદ 4, બીજું પદ 7, ત્રીજું પદ 10. તે પદનો ક્રમ છે 1 2 3 4 એ પદનો ક્રમ છે અને આ પદ પોતે છે. ત્રીજું પદ, ચોથું પદ. એટલે પદના ક્રમને n વડે દર્શાવીએ અને પદને tn વડે દર્શાવીએ. તો આ એના સાહિત્યકો છે. a એટલે પ્રથમ પદ, d એટલે સામાન્ય તફાવત, n એટલે પદનો ક્રમ અને tn એટલે પદ. હવે દાખલા તરીકે આપણે આવું લખતા હતા. અહીંયા હું પહેલું પદ 4 છે એમ કહું છું. પદને t વડે આપણે દર્શાવીએ તો પહેલું પદ 4, બીજું પદ 7, ત્રીજું પદ 10, ચોથું પદ 13 છે. હવે આ જ વસ્તુને હું 4 + 3 આમ લખી શકું. એ જ વસ્તુને હું અહીંયા 7 + 3 કહી શકું અને હું 10 + 3 કહી શકું. તો આ પહેલું પદ છે a, આ છે a + d. થતો રહેલો વધારો 3 છે. 3 એટલે b છે. પહેલું પદ વત્તા વધારો. અહીંયા બીજું પદ 7 છે, બીજું પદ છે. અથવા 7 વત્તા અહીંયા 4 વત્તા 3 વત્તા 3 આપણે આમ કહીએ. 4 વત્તા 3 વત્તા 3 એટલે 10 થાય. તો 4 એટલે પહેલું પદ અને 3 છે વધારો બે વખત છે. પછી અહીંયા 4 વત્તા 3 વત્તા 3 વત્તા 3 3 ને 3 6 ને 3 9 ને 4 13 થઈ જાય છે. અહીંયા 4 એટલે પહેલું પદ છે પણ 1 2 ને 3 વખત d છે. બીજી રીતે કહું તો આનો સીધો અર્થ આવો છે કે પ્રથમ પદ એટલે a પોતે, બીજું પદ એટલે a + d, ત્રીજું પદ એટલે a + 2d, ચોથું પદ એટલે a + 3d, પાંચમું પદ તો a + 4. પહેલું પદ એ પોતે છે, પછી b જેટલો વધારો કે ઘટાડો જે થતો હોય તે. એટલે પ્રથમ પદ પ્રથમ વત્તા d, પ્રથમ પદ વત્તા તફાવત બે વખત, પ્રથમ પદ વત્તા તફાવત ત્રણ વખત. જો અહીંયા તફાવત એક વખત છે, અહીંયા d બે વખત છે, અહીંયા d ત્રણ વખત છે. હવે તમે પણ અનુમાન કરી શકશો. મેં આ લઈ એના ઉપરથી તમને એમ ખાલી પૂછું કે t 10 કેટલા, તો તરત જ તમને ખબર પડશે કે a + 9d. અહીંયા ખ્યાલ આવી ગયો કે જેટલાનું પદ છે ને એના કરતા 1d ઓછો છે. મેં t2 લખ્યા તો ખાલી d એક વખત આવ્યા, t3 લખ્યા તો d બે વખત આવ્યા, t4 લખ્યા તો d ત્રણ વખત આવ્યા, t5 લખ્યા તો d ચાર વખત આવ્યા. એટલે જેટલાનું પદ એના કરતા d એક ઓછો છે. જેટલાનું પદ છે એના કરતા 1d ઓછો. તો હું t10 કહું તો a + 9d, t35 કહું માનો કે 35મું પદ તો a + 34. આના ઉપરથી એક કોમન સૂત્ર નીકળે. જો અહીંયા 10 છે તો 10 માંથી 1 જાય 9, અહીંયા 35 છે તો 35 માંથી 1 જાય 34, અહીંયા 5 છે તો 5 માંથી 1 જાય 4. એટલે જેટલા છે એમાંથી 1 બાદ કરો. આ એક સામાન્ય સૂત્ર થઈ ગયું. સમાંતર શ્રેણીનું nમું પદ શોધવા માટેનું સૂત્ર tn = a + n - 1 * d. a એટલે શ્રેણીનું પ્રથમ પદ, d એટલે સામાન્ય તફાવત અને n એટલે પદનો ક્રમ. અહીંયા 35મું પદ હોય તો t35, 35 માંથી 1 જાય તો 34. અહીંયા n10 હોય t10 તો 10 માંથી 1 જાય 9. તો આ રીતે આપણને સમાંતર શ્રેણીનું એક વ્યાપક સૂત્ર મળ્યું.
સમાંતર શ્રેણીનું પદ શોધવાનું વ્યાપક સૂત્ર એટલે હમણાં આપણે કીધું ફરીથી Tn બરાબર a n - 1 * d. હવે જો આપણને a અને d ખબર હોય, પ્રથમ પદ a અને સામાન્ય તફાવત b આપેલ હોય તો કોઈ પણ પદ શોધી શકાય. દાખલા તરીકે આપણે એવું કહીએ કે a બરાબર 11 છે અને d બરાબર 3 છે. આપણે એક એવી સમાંતર શ્રેણી શોધવી છે જેનું પ્રથમ પદ 11 અને સામાન્ય તફાવત 3 છે. તો પહેલા હું મોઢે કહું કે પ્રથમ પદ 11 છે, એટલે સમાંતર શ્રેણીની શરૂઆત છે એ એટલે કે 11 થી થાય છે. પછી d 3 આપ્યા છે એટલે 3 3 ઉમેરતા જાય, પ્લસ 3 છે એટલે કે ઉમેરવાના છે, માઈનસ 3 હતો બાદ કરવાના. d 3 છે 11 માં 3 ઉમેરો 14, 14 માં 3 ઉમેરો 17, 17 માં 3 ઉમેરો 20, 20 માં 3 ઉમેરો. તો આ રીતે એક આપણને સમાંતર શ્રેણી મળી ગઈ. હવે આ જ વસ્તુને ગાણિતિક દ્રષ્ટિએ ગણતરીની રીતે લખવાનું હોય તો આપણે આવું કરીએ છીએ. T1 પહેલું પદ a પોતે, T2 a + d 11 + 3 14, T3 a + 2d 11 + 6, T4 a + 3d 11 + 9. અહીંયા 2d એટલે 3 દુ 6 ઉમેર્યા, 3d એટલે 3 તારી 9 ઉમેર્યા. આ રીતે આપણને એમ કહે કે 10મું પદ T10 તો a + 9d. 10મું પદ જોઈએ છે તો a + 9d એટલે 11, 9 તારી 27. તો પ્રથમ પદ a, બીજું પદ a + d, ત્રીજું પદ a + 2d, T4 a + 3d જેટલા કે જનરલ સૂત્ર આ જ છે, સામાન્ય વ્યાપક સૂત્ર આ છે જ. પણ આપણને એમ કહે કે 51મું પદ શોધો. આ સમાંતર શ્રેણી કે જેનું પ્રથમ પદ 11 છે, સામાન્ય તફાવત 3 છે, એનું 51મું પદ શોધો. ડાયરેક્ટ તમે આવું લખી શકો કે a + 50d. જેટલા પદ કીધા એના કરતા એક ઓછા લખવાના. અહીંયા 51મું પદ તો a + 50d એટલે 11 છે, d એટલે 3 છે, 50 તારી 150, 150 માં 11 ઉમેરો. તો આ રીતે આપણે જેટલાનું પદ શોધવું છે એ પદ આપણે આવી રીતે શોધી શકીએ છીએ. આવું આપણને કીધું -8 -4 0 4 8 અપ ટુ આવી એક સમાંતર શ્રેણી છે અને એનું 21મું પદ શોધવું કીએ છે. તો પહેલા અહીંયા a એટલે કોણ? પ્રથમ પદ, અને d એટલે તફાવત આપણે પહેલા શોધી લેવાનું. આ મોઢે ખબર પડી જાય તો વાંધો નહીં, ન ખબર પડે તો d બરાબર T2 - T1. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો, બીજું પદ માઈનસ પહેલું પદ. જો આમે ધ્યાનમાં આવે તો -8 માંથી -4 0 4 8 આમ વધતા જાય છે. આખે આખો દો તો છેલ્લે ખ્યાલ તો આવી જાય કે 4 ના 8 થયા, 0 માંથી 4 4 માંથી 8. અહીંયા ધ્યાનમાં આવી જાય કે 4 4 નો વધારો થાય. પણ આગળ માઈનસ જોઈને થોડીક વાર આપણને એવું થતું હોય છે. આ દર વખતે ફીલ કરતા હો છો તમારા ચહેરા ઉપર જોઉં ને એટલે રકમમાં માઈનસ વાળી રકમ કે અપૂર્ણાંક વાળી રકમ કે વર્ગમૂળ ઘનમૂળ આવે ને એટલે તરત જ ધ્યાન આ ભૂલી જાય. હવે આમાં કાઈ નહીં મગજમાં. પહેલા -8 -4 0 છે એટલે એમ થાય કે આમાં તફાવત કેટલો
એટલે માઈનસ માં જ દેખાવા માંડ્યું પેલા આનો તફાવત માઈનસ છે પણ મિત્રો જો તો ખરા ચડતો ક્રમ છે આ -8 માંથી -4 0 4 8 ક્રમશઃ પ્લસ થાય છે વધતા જાય છે આનો તફાવત પ્લસ માં જોવો જોઈએ એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરી તો વધતા 4 આવ્યા 4 જોઈને હાઈસ થાય હાલ વાંધો નહીં તફાવત તો પ્લસ માં આવ્યો એટલે સરવાળા બાદબાકીમાં આપણે વાંધો નહીં આવે એટલે કઈ ટેન્શન લીધા વગર માત્ર પદ્ધતિસર જે કઈ રીત કહેવામાં આવી છે ને રીતને અનુસરો ક્યાંય કશું અઘરું છે આંકડા જોઈને મૂંઝાઈ નહીં જવાનું પણ આપણે જે પદ્ધતિ આપી કે બીજામાંથી પહેલું પદ છે ત્રીજામાંથી બીજું પદ છે ચોથામાંથી ત્રીજું પદ છે બાદ કરો તો આપણને એનો તફાવત d મળે એટલે a બરાબર -8 છે d બરાબર 4 મળ્યા હવે આપણે 21મું પદ જોઈએ છે હવે યાદ કરો આપણે કીધું હતું પહેલું સૂત્ર તો છે જ કે tn બરાબર a n - 1 * d લખી શકો તમે પણ એવું લખવું જરૂરી નથી d લખીને જ થાય તમને આપણે યાદ હોવું જોઈએ કે t 21 તો a વધતા જેટલા n છે એના કરતા એક ઓછા લખવાના 21 છે તો એક ઓછા કરો 20 થાય હવે a એટલે પહેલું પદ છે -8 -8 પણ 20 ચોક 80 80 માંથી 8 જાય તો આ રીતે આપણને કોઈ પણ એક સમાંતર શ્રેણી આપી હોય અને એનું આટલાનું પદ શોધો એમ આપણને કહે તો આપણે આ રીતે a અને d નો ઉપયોગ કરીને તે શોધી શકીએ છીએ હવે અહીંયા સામાન્ય તફાવત d ખાસ શીખવાની જરૂર છે બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત d શોધતા શીખીએ જો કે કેટલીક રકમ તો એવી હોય કે રકમ વાંચીને પણ ખબર પડી જાય વધતા થતા હોય તો કેટલા કેટલા વધે છે એના ઉપરથી ખબર પડે ઘટતા હોય તો ઘટે છે એના ઉપરથી આપણને ખબર પડી જાય પણ કેટલીક રકમ એવી હોય દાખલા તરીકે આપણને 1/2 1/4 1/6 1/12 આવી રકમ આવી છે હવે આ સમાંતર શ્રેણી છે કે નહીં એ પણ આપણને ખબર પડી જશે અહીં આપણે તફાવત શોધવાની કોશિશ કરીએ પદ દેખીતી રીતે આપણને ક્રમ લાગે છે પણ અહીંયા જોશું કે બીજામાંથી પહેલું પદ બાદ કરીએ 1/4 - 1/2 d એટલે t2 - t1 બીજા પદમાંથી પહેલા પદની બાદબાકી હવે જો અપૂર્ણાંક હોય ત્યારે છેદ લસા લઈ લેવા તો 4 અને 2 નો લસા થાય 4 તો આ તો 4 છે જ એટલે 1 ના 1 પણ આને 4 કરવા માટે 2 વડે ગુણવા પડે તો આ બે પદનો તફાવત તો ત્યારે લખું છું 1/4 - 1/2 છેદ સરખો કરવા લસા ઉપર 1 ના 1 આને 2 વડે ગુણ્યા તો -1/4 આપેલો જવાબ હવે બીજી વખત પાછું લખું છું આ બેનો તફાવત મે લીધો હવે હું ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરું છું એટલે કે આમાંથી આને બાદ કરું છું તો અહીંયા 6 અને 4 નો લસા જો બેનો છેદ જુદો છે એટલે લસા લેવો પડશે તો 6 અને 4 બંનેમાં આવતો હોય એવો અવયવી 6 નો અવયવી યાદ કરો અને 4 નો અવયવી યાદ કરો તો 12 આવશે 4 તરી 12 થાય અને 6 દુ પણ 12 થાય તો 6 અને 4 નો લસા 12 થશે એનો અર્થ આને 2 થી ગુણવા પડશે આને 3 થી ગુણવા પડશે 2 માંથી 3 જાય -1 પણ છેદમાં જો 2 માં -1 તો આવ્યા પણ અહીંયા 1 ના છેદમાં 4 ને આમાં આવ્યા 1 ના છેદમાં હવે અહીંયા તફાવત આપણે લીધો પણ બંનેનો તફાવત સરખો આવ્યો નહીં એટલે આ સમાંતર શ્રેણી જ નથી એટલે આપણને એક માર્કમાં આવો પ્રશ્ન પૂછે શ્રેણી આપી હોય કે આ સમાંતર શ્રેણી છે હા કે ના એમ કે ખરા ખોટા તરીકે કહે કે આ સમાંતર શ્રેણી છે સાચું કે ખોટું તો આપણે ચેક કરવાનું સમાંતર શ્રેણી છે કે નહીં નક્કી કરવું એટલે કોઈ પણ બે પદનો તફાવત લેવાનો સરખાવવો જોઈએ જો એક માર્કમાં પૂછ્યું હોય તો તમારે માત્ર રફ વર્ક કરીને હા કે નામાં જવાબ આપવાનો છે અથવા એમ કે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત તો આ રીતે આપણે એનો તફાવત શોધવાનો આવી બીજી રકમ આપણે લઈએ મને આવી એક રકમ આપણને આપી છે વર્ગમૂળ 2 વર્ગમૂળ 8 વર્ગમૂળ 18 વર્ગમૂળ 32 આ રકમનો
તફાવત શોધવો છે. તો અહીંયા આપણે પહેલું પદ t1 t2 t3 t4 આવી રીતે આગળ આપણે આપ્યા છે. હું બીજા પદમાંથી પહેલું પદ બાદ કરું. વર્ગમૂળ 8 માંથી વર્ગમૂળ 2 બાદ. શું થશે કયો? વર્ગમૂળ 8 માંથી વર્ગમૂળ 2 જાય તો કેટલા વધે? વર્ગમૂળ 6. નહીં મિત્રો, વર્ગમૂળ 6 ના થાય. અહીંયા એવું કરવું પડે કે વર્ગમૂળ 8 એટલે 2 વર્ગમૂળ 2. તો આપણે આવું પણ શીખ્યા હતા. વર્ગમૂળ 8 એટલે 4 દુ 8, 4 નું વર્ગમૂળ નીકળે. 8 એટલે 4 દુ 8 કહેવાય. 4 નું વર્ગમૂળ નીકળી ગયું. હું અહીંયા 18 લખું તો 9 દુ 18, 9 દુ 18 થાય. એમાંથી 9 નું વર્ગમૂળ નીકળે એટલે એમ વર્ગમૂળ 32 તો 16 દુ 32, 16 નું વર્ગમૂળ નીકળે. આ બધું જ આગળ આવી ગયું છે. પછી દર વખતે આપણને નાખીએ આ તો ફરી આપણે અહીંયા કહીએ છીએ, પણ ખાસ તમે આ બધું યાદ રાખજો, કારણ કે આવું બધું તો આગળ આવવાનું છે. આ બધું પ્રાથમિકમાં નથી. આપણે હવે અહીંયા વર્ગમૂળ 8 લખવાને બદલે 2√2 લખાય -√2. એટલે 2 વર્ગમૂળ 2 છે, એમાંથી 1 વર્ગમૂળ 2 જાય તો 1 વર્ગમૂળ 2 વધે. આ થયું બીજા પદમાંથી પહેલા પદનો તફાવત. ફરી વખત સમજાવું. ત્રીજા પદમાંથી બીજા પદને બાદ કરો તો ત્રીજું પદ છે વર્ગમૂળ 18 માઈનસ વર્ગમૂળ 8. તો યાદ કરો, હમણાં આપણે કીધું 18 ને 9 દુ 18 થાય તો 9 નું વર્ગમૂળ નીકળી શકે, પણ અંદર 2 વધે. 8 એટલે 2 વર્ગમૂળ 2 આગળ જ લખ્યું. હવે 3 વર્ગમૂળ 2 માંથી 2 વર્ગમૂળ 2 જાય તો વર્ગમૂળ 2 વધે. તો પહેલા બે નો તફાવત આવ્યો, બીજામાં આવ્યો. હજી એકવાર ચેક કરીએ. ચોથામાંથી ત્રીજું પદ બાદ કરો તો વર્ગમૂળ 32 માંથી, જો કે પહેલા બે કરો તો આપણને ખબર પડી જાય, પણ આપણે ચેક કરીએ. અહીંયા વર્ગમૂળ 32 એટલે 4 વર્ગમૂળ 2 કહેવાય. 16 દુ 32 થાય તો 16 નું વર્ગમૂળ નીકળી ગયું, 4 બારે આવી ગયું અને અંદર 2 વધ્યા. અહીંયા 3 વર્ગમૂળ 2 થાય. તો 4 વર્ગમૂળ 2 માંથી 3 વર્ગમૂળ 2 જાય તો વર્ગમૂળ 2. એટલે સામાન્ય તફાવત શોધો એમ કે આ રીતે શોધવાનું. સમાંતર શ્રેણી છે કે નહીં એમ નક્કી કરવાનું કે તો પણ આ તફાવત શોધવાનો. 2 કે 3 પદની અંદર શોધી અને નક્કી કરી લેવાનું કે થતો રહેલો તફાવત એક સરખો છે તો એ સમાંતર શ્રેણી છે. આવી જ એક બીજી રકમ છે. ત્રણ વત્તા વર્ગમૂળ 2, 3 વત્તા 2 વર્ગમૂળ 2, 3 વત્તા 3 વર્ગમૂળ 2, આગળ લખશો તો 3 વત્તા 4 વર્ગમૂળ 2. તો અહીંયા ડી બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ. એટલે બીજું પદ છે 3 વત્તા વર્ગમૂળ 2 માઈનસ બીજું પદ માઈનસ પહેલું પદ. અહીંયા 3 3 ઉડી જશે, વર્ગમૂળ 2 વધ્યા. પાછો અહીંયા ડી એટલે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો તો 3 વત્તા 2 વર્ગમૂળ 2 માઈનસ 3 વત્તા વર્ગમૂળ 2. જો રકમો એવી છે જોઈને આપણને એવું લાગે, પણ હકીકતમાં તમે પદ્ધતિને અનુસરશો. બીજામાંથી પહેલું બાદ કરો, આવડે છે બાદબાકી. ત્રીજામાંથી બીજું પદ બાદ કરો, બાદબાકી તમને આવડે જ છે. અહીંયા 3 વત્તા 2 વર્ગમૂળ 2, આ કૌંસની આગળ માઈનસ એટલે -3 માઈનસ વર્ગમૂળ 2. હવે આ 3 3 તો ઉડી જાય છે, પણ 2 વર્ગમૂળ 2 એમાંથી 1 વર્ગમૂળ 2 જાય તો આના જેવો જ જવાબ આવે. જો આ જ રીતે આપણે એવું કહી શકીએ કે આપણને આપેલું જે સમાંતર શ્રેણી હોય તેના બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત સરખો આવે છે કે નહીં.
તફાવત શોધવાની વાત આપણે કરી. પછી a અને b પહેલું પદ અને સામાન્ય તફાવત આપ્યા હોય પછી એનું અમુક પદ શોધો એમ આપણને કીએ તો તે પણ આપણે જોયું. હવે આ સમાંતર શ્રેણી છે કે નહીં? શ્રેણી છે જો ચોક્કસ ક્રમ છે. આગળ કીધું એમ પ્રાથમિકમાં આ તરફ શીખવાડતા હોય. પોઈન્ટ પછી એક વખત, પોઈન્ટ પછી બે વખત બગડો, પોઈન્ટ પછી ત્રણ વખત, પોઈન્ટ પછી ચાર બગડા, પોઈન્ટ પછી પાંચ બગડા. તો આ રીતે લખી શકાય કે શ્રેણી છે પણ એ સમાંતર શ્રેણી નથી. તફાવત કરશો એટલે તરત જ ખબર પડે કે t2 t1 કરો 0.22 માંથી 0.2 બાદ કરો. 0.22 છે એમાંથી 0.2 બાદ કરો એટલે કેટલા વધશે? ઘણા મિત્રો કહેશે સર 0.20 વધશે કારણ કે 22 માંથી 2 ગયા. ના, 22 માંથી 2 નથી ગયા. આમાં પોઈન્ટ પછી 2 આંકડા છે, આમાં પોઈન્ટ પછી 2 છે એમ સમજો જોઈએ. હવે બાદબાકી કરો. જો તમે ઉતાવળ કરશો તો અહીંયા ગોથું ખાઈ જવાના છે. 0.22 માંથી 0.2 બાદ કરો છો ત્યારે 22 માંથી 2 બાદ કરી નાખશો તો 0.20 વધવાના છે. પણ જો તમે આમાં દશાંશ ચિહ્ન પછી 2 છે તો આમાં દશાંશ ચિહ્ન પછી બીજો અંક દર્શાવવા માટે પાછળ શૂન્ય લખવો પડે. 0.5 છે એનો અર્થ ખાલી 5 નથી 50% જ છે. 0.5 એટલે હાફ, અડધો થાય, 50 પૈસા થાય. 0.5 લખ્યા છે હકીકતમાં 50 પૈસા છે આપણે સમજીએ છીએ પણ ગાણિતિક દ્રષ્ટિએની ઉતાવળમાં ભૂલ નહીં કરવાની નહીંતર અહીંયા પણ આવું થાય. 0.22 માંથી 0.2 બાદ કરશો તો 20 વધશે પણ હકીકતમાં 0.02 વધે. આવો જ તફાવત તમારે આમાં લેવાનો છે. t3 માંથી t2 બાદ કરો તો 0.222 માઈનસ 0.22 નહીં લખો, ત્યાં એક શૂન્ય મૂકી દો. આપણી સુવિધા માટે થઈને રકમ માટે નથી આપ્યો પણ આમાં દશાંશ ચિહ્ન પછી 3 અંક છે તો આમાં દશાંશ ચિહ્ન પછી 3 અંક કરવા માટે પાછળ શૂન્ય મૂકી શકાય. દશાંશ ચિહ્ન આગળ ઘૂસણખોરી નહીં ઘૂસણખોરી અવેલેબલ નથી. પાછળ શૂન્ય તમે મૂકી શકો છો પણ અહીંયા વચમાં ઘુસાડીને પોઈન્ટ 0.22 કરી શકતા નથી. હવે આ બેનો તફાવત તમે કરો તો આનો તફાવત આવશે 0.002. હવે જો આમાં 0.02 આવ્યા, આમાં 0.002 આવ્યા, ઇક્વલ છે નથી. તો આ સમાંતર શ્રેણી નથી. તો મિત્રો આવી રીતે આપણને આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં એ સામાન્ય તફાવત b ના આધારે નક્કી કરી શકીએ. એટલે અત્યારે આજના પૂરતા આપણે પ્રથમ પદ a તફાવત b, સામાન્ય તફાવત b શોધવાની રીત બીજામાંથી પહેલું પદ t2 t1, ત્રીજામાંથી બીજું પદ t3 t2, ચોથામાંથી ત્રીજું એટલે કે t4 t3 આવું કરીને આપણે નક્કી કરી શકીએ છીએ. આજ પૂરતું આપણે અહીંયા સુધી રાખીએ. શ્રેણી એટલે શું? સમાંતર શ્રેણી એટલે શું? શ્રેણી અને સમાંતર શ્રેણીમાં શું તફાવત? આ ખાસ આપણે યાદ રાખશું અને શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં એ સમજવાની કોશિશ કરશું. નેક્સ્ટ આવતા પીરિયડમાં આપણે અહીંથી આગળ જશું.